જય જવાન જય કિસાન। ખરેખર અમે 3 પાક સાથે કર્યા હતા। ઘણા લોકો વિચારતા હતા કે આટલી દૂર ખેતી કરી છે શું થશે। જો આ એક વેતનું અંતર રાખ્યું છે, ખાલી 5 ફૂટની જગ્યા હતી। તમે બતાવો લાઈન, સીધી લાઈન બતાવો। ખરેખર એટલું બેસ્ટ કોબીજ થયું છે કે સાઈડમાં અમે વિચાર્યું પણ નતું કે આવું કોબીજ થશે। મરચા પણ ખિલખિલાટ ઊભા છે, ચોળી પણ રેડી જ છે। આપ સૌની દુઆથી બધું જ સારું છે, પરમાત્માની કૃપાથી બધું જ સારું છે। તમે પણ આ રીતે 3 પાક સાથે કરો, 2-3 પાક સાથે કરો, ગમે તે કરો। ભલે હું તો 6 મહિના રાતના ના ઊંઘો તો ચાલશે, પણ ગમે તે કરી અને તમે પણ બોલતા થજો કે ના ભાઈ ખેતીમાં સારી આવક છે। અને આપણે એ જ કરવાનું છે કે જે લોકો એવું કહે છે કે ખેતી એ કાળી મજૂરી છે, ખેતીમાં કોઈ વધતું નથી, એવા લોકોને બોલતા બંધ કરવાના છે। તો આવો સૌ સાથે મળી। સખત પરિશ્રમનું એક જ કારણ હોય છે કે મહેનત કર્યા વગર કોઈ મળતું નથી અને કરેલું ફોગટ જાતું નથી। તો તમારું નહીં જાય, એટલે તમે પણ સારી મહેનત કરો, આધુનિક ઢબે ખેતી કરો અને તમારી આવક બમણી